અને ત્યારે ગર્ભિત રીતે વશિષ્ઠજીએ દશરથ રાજાને આ નારાયણનો બ્રહ્મનો મહિમા જણાવ્યો. દશરથ રાજાએ આપ્યા. આટલી વાત ખબર છે. દશરથ રાજાએ જ્યારે વિશ્વામિત્રને પોતાના પુત્ર સુપ્રત કર્યા છે અને ત્યારે પૂછ્યું છે કે તમે લઈ તો જાઓ છો, પણ મારા પુત્રોને લઈ જવા પાછળનું કારણ શું, ઇન્ટેન્શન શું છે તમારું? કહે છે કે બધા રાક્ષસો અમારા યજ્ઞમાં વિઘ્ન કરે છે અને એટલા માટે રાક્ષસોથી બચવા માટે થઈને, અમારા યજ્ઞ ધર્મને સુરક્ષિત રાખવા માટે થઈને તમારા પુત્રોની જરૂર છે. હવે વિશ્વામિત્ર પાસે એટલી તાકાત હતી, આમ આંખ ઊંચી કરીને જો ક્રોધ કરે તો બલબલો રાક્ષસ મરી પડે. કાંઈ કોઈ પણ અસ્ત્ર શસ્ત્ર વગર એટલી તાકાત ધરાવતો વિશ્વામિત્ર જેવો તેવો વ્યક્તિ નથી. તો એ કેમ રામને લક્ષ્મણને લેવા માટે આવ્યા? અને ત્યારે વિશ્વામિત્રએ કહ્યું છે કે રાજન, મને ભલી ભાંતિ ખબર છે, હું ધર્મને બરાબર ઓળખું છું અને એટલા માટે કોઈ પણ પ્રકારનું ધર્મ કાર્ય કરીએ ત્યારે ક્રોધ કરો તો એ ધર્મ કાર્યનું ફળ નથી મળતું. અને એટલા માટે ધેટ્સ વાય આઈ એમ કમિંગ ટુ યુ માય ડિયર. એટલા માટે તમારી પાસે આવ્યો છું કે કોઈ દિવસ પણ સારા કાર્ય થતું હોય, હું ધર્મ કાર્ય એને પણ કહું છું. તમારા ઘરે આવેલો લગ્ન પ્રસંગ ધર્મ કાર્ય છે. હિન્દુ સંસ્કૃતિ એને યજ્ઞની સાક્ષી અને બધા ધર્મના યજુર્વેદને બિલોંગ્સ કરે છે. આ બધું લગ્નનો આખો તમે જુઓ, આપણા કેટલું પવિત્રતાથી આપણા સંબંધો અને અન્ય ના નથી કરતો કોઈ અન્ય ધર્મને પેલું, પણ આપણા સંબંધો બહુ જ પવિત્ર માનવામાં આવે છે. કારણ કે અગ્નિની સાક્ષી અને સમાજની સાક્ષીએ બે પક્ષ નથી જોડાતા, બે હૈયા જોડાય છે. અને જેના આપણે ગઈકાલ દર્શન કર્યા પણ છે. તો હું વાત કરતો હતો, યજ્ઞ કાર્ય વખતે કોઈ પણ દિવસ કોઈ પણ હિસાબે ક્રોધ કરવો એ વ્યર્થ છે. જલારામ બાપા એ આખી જલારામ બાપાની એની મેં ચરિત્રને ઝીણામાં ઝીણો દર્શન કરવાનો પ્રયાસ કર્યો છે અને મારી જેટલી તાકાત, જેટલી શક્તિ અને ગુરુ કે જેટલી ગુરુ કૃપા હતી એમાંથી હું એટલું સમજી શક્યો છું કે જલારામ બાપા એની પાસે સામાન્ય વ્યક્તિ છે. ભાઈ, આપણી જેમ નથી સમૃદ્ધિ, આપણી જેમ નથી ચહેરો સુંદર, આપણી જેમ નથી સંપત્તિ, કાંઈ જ નહોતું. તે છતાં એવા કામો થયા છે સાહેબ કે મોટો માલેતુજાર કહેવાય ને એ પણ કરી નહીં શકે, ધનવાનો પણ કરી નહીં શકે અને એવી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. કારણ એ છે કે રામ પર કૃપા હતી, રામની કૃપા એના પર હતી. રામાયણ કહે છે, જા પર કૃપા રામ કી હોય, તા પર કૃપા કરે સબ કોઈ. જેના પર રામની કૃપા હોય છે. અને એટલા માટે હું ઘણી વાર કહું કે તમે ભગવાનના મંદિરમાં તમે જાઓ ને સાહેબ, તો બીજું બધું કાંઈ નહીં માંગો તો મૂકી દો સાહેબ, લીવ ઇટ. દ્રવ્ય અને માંગવાનું હોય તો ઠીક છે, તમને માંગવાનું ઈચ્છા હોય તો માંગો. ભગવાનના મંદિરમાં આવો એટલે શું કરવાનું? આપણે પહેલા શું કરવાનું? પગે લાગીને આંખ શું કરવાનું? બધા બંધન કરી દે. ભગવાનના મંદિરમાં આંખ બંધન નહીં કરાય. એ ભાઈ, આ સ્થાનમાં તો आंख खुली राखी ने पियो। उनके दर्शन जो है उसको पीना चाहिए। અહીંયા આંખ ખુલ્લી રાખવી જોઈએ, ત્યાં આપણે બંધ કરીએ અને બહાર જ્યાં બંધ કરવાની ત્યાં મોટા ડોળા કાઢી જોતા હોય છે બીજે બહાર. જ્યાં નથી જોવાનું એ ડોળા કાઢીને જોઈએ. मैं कई बार कथा में कह चुका हूं और आज भी कहूं, दोहराऊं, भगवान ना मंदिर में आओ तो 3 प्रक्रिया करजो, which I am doing. હું કરી રહ્યો છું એ. અહીંયા આવો તો પહેલા
થોડું હસવાનું. શું કરવાનું? અહીંયા આમ તો મારી તો કથા જેવી હોય. મારી તો કથામાં આ આગળના દાંત જે છે ને તમને જે આપ્યા છે ભગવાને, એ ચાવવા માટે નથી આપ્યા. તમે જોઈ લેજો દુનિયામાં કોઈ પણ કોળીઓ ભરો આમ નથી ભરતા, સાઈડ ઉપરથી ભરો છો ને, સીધું અંદર જ જાય. તો ભગવાનને એમ કહેવાનું આ આગળના આપ્યા છે ને માટે, હસવા માટે. તમે હસો છો ત્યારે કેટલા સુંદર દેખાય છે. તો ફોટોગ્રાફર પર પેલા સ્માઈલ, માનો કે આ ઉપરના ચાર ને નીચેના ચાર નહીં આપ્યા હોત તો કેવો દેખાય. અહીંયા આવો તો પહેલા હસો. નહીં સાહેબ, ભગવાનની સામે હસો તો બરાબર જ છે, પણ લોકો એકબીજાની સામે હસતા બંધ થઈ ગયા છે. આ ભગવાનના મંદિરમાં પણ અહીંયા આવ્યા પછી મોઢા ચડાવવા વાળા મેં જોયા. અહીંયા બધા મંદિરમાં બોર્ડ મરાવી દેવાનો છે, हंसते रहो क्योंकि आप राघवेंद्र सरकार के दरबार में हो. हाँ, दरबार में राधा रानी के हर दुख दर्द मिटाए जाते हैं. दुनिया के ठुकराए लोगों को यहाँ सीने से लगाए जाते हैं. જગત જેને ઠુકરાવે, લાટ મારે, અહીંયા એનો સ્વીકાર કરવામાં આવે. અને મારું કૃષ્ણનું નામ જ તમે સચ્ચિદાનંદ, सच्चित और आनंद स्वरूप. ये सत स्वरूप से भगवान राम है, चित्त स्वरूप से भगवान कपिल है और आनंद स्वरूप से मेरा कृष्ण है. તમે જાઓ કૃષ્ણની કોઈ પણ સ્વરૂપ જોઈ લો, એ સ્માઈલ કરતું જો હે. કારણ છે કે નંદ के आनंद भयो है, लालो कहाँ भयो, क्या भयो, आनंद है. और आनंद की मूर्ति है. નરસિંહ મહેતાને મહાદેવ પ્રસન્ન થયા, અને મહાદેવ પ્રસન્ન થયા ને ભગવાન નરસિંહ મહેતાએ કહ્યું કે ભાઈ મહાદેવને કે તમને જે ગમે એ મને આપો. એ છે મારે નરસિંહે માંગવાનું કહ્યું કે તમને જે ગમે ને. ભગવાન શા માટે દ્વારકાધીશ પાસે લઈ ગયા? શા માટે ભાઈ? કારણ મહાદેવને ખબર હતી કે આનામાં બધું છે, પણ આ મારો બેટો ગંભીર બહુ છે, અને એની પાસે હું લઈ જાऊं જે नित्यानंद, परमानंद, ब्रह्मानंद और अखंड आनंद जिसके पास है, उसके पास मैं ले जाऊं तो आनंद से रहे. અને इसलिए आज से બધી આજે ઉતરેલી કઢી જેવું મોઢું લઈને ફરતા નહીં. હસો યાર, આનંદ કરો. હું તો મારા કથાકારોને કે હું કહું છું કે મારા કોઈ વાર મળે ને તો કહું થોડા હસાવો, ગલગલિયા કરાવો. કારણ કે બિચારાઓ આ લોકો બધા જ એટલે આખો દિવસના કંટાળેલા હોય, ઘરે પત્નીનું સાંભળીને આવ્યા હોય, દિવસે ઓફિસમાં પોસ્ટનું સાંભળીને આવ્યા હોય, અને ગંભીર તો બહાર તો ગંભીર જ છે સાહેબ, અહીંયા આવે પછી આનંદ થવો જોઈએ યાર. અહીંયા તમે એકદમ ગંભીર એકદમ કથા કરો. હું કોઈની નિંદા નથી કરતો ભાઈ, હા, સમીક્ષા છે આ. તમે સાચું કહેજો, આ 6 દિવસ કેવી હવા ભરાઈ. મને કાલે માતાજી 2 જણા આવીને મને કહે કે મહારાજ તમે તો પરમ દિવસે જવા ને મૂકું રાખી મૂક. હું અહીંયા રહું તો પણ તમે રાખો એવા. હૃદયમાં જે હોય તે બહાર આવીને ભગવાન તમને પગે લઈ દો. બધા જ મને આવો કે મહારાજ રહી જાઓ, રહી જાઓ, રહી જાઓ. તો મહારાજ રહ્યા જ છે. અમે તમારા તમે અમારા ના કહેવાશે નહીં. ભગવાનને કહેવાનું હતો મંદિરમાં આવીને, અમે તમારા તમે અમારા ના કહેવાશે નહીં. આફત પહેલા આવી પહોંચજો વગર બોલાવે. આફત પહેલા આવી જજો. ભગવાન તો એને કહેવાય.
ને પછી આવે એ ભગવાન નહીં. भगवान तो वो है जो आफत से पहले वो कहीं पर. हाँ, મને મહાભારતની એક વાત યાદ આવી. તમે મને પકડી રાખજો, આપણે વાત એવી છે મંદિરમાં આવીને શું કરવાનું તે હું વળ્યો નહીં જાઉં. પણ મને એક વાત યાદ આવી. આફત પહેલા ભગવાન ઈ આપણી હારે જ છે, માનજો. શ્રદ્ધા એવી રાખજો કે ભગવાન મારથી એક કદમ પણ દૂર નથી. ને એ ભગવાન નથી એવો અહેસાસ તમને ક્યારે થાય ખબર? તમે એની હારે વ્યવહાર એવો કર્યો હોય તો. એનું નામ લાલો છે. એનું નામ શું છે? લાલાનો અર્થ શું થાય? ભગવાન કહે છે પહેલા લા અને પછી લો. મને આપ પહેલા. આપણે કોઈ દિવસ એને પહેલા આપ્યું નથી, લીધે જ રાખ્યું છે સાહેબ. અહીંયા આવીને એકલી માંગણી જ કરી રાખી. वो हमारे करीब है. पुकारने में जितनी देर लगाओगे वो इतनी देर से आएगा. महाभारत ની એક વાત યાદ આવી. જો કે તમને ખબર છે પણ હું જે કરું એ થોડું કદાચ. તો જ્યારે જુગાર રમવાની વાત આવી, શકુનીએ કહ્યું છે. શકુનીએ દુર્યોધનને કહ્યું કે આ એમને મારે કે મરે માના નથી આ પાંડવો, કારણ કે બહુ આપણે પ્રયાસ કરી ચૂક્યા. હવે એક જ રસ્તો, એ લોકોને બીજી રીતે કાઢો ઘરની બહાર. એ તમારાથી દૂર જાહે, દુઃખી થાહે તો જ. એટલે એ લોકોને રાજ્યમાંથી બહાર કાઢવા માટે દ્યુત યાને જુગાર રમવા માટે બોલાવવામાં આવ્યા. હવે એમને યુધિષ્ઠિર જુગાર રમવા નહીં આવે. આમ વિચાર કરો, યુધિષ્ઠિર યાર ધર્મનો માણસ, ધર્મનું પ્રતીક હોય અથવા ધર્મનો અવતાર જે ગણો એ યુધિષ્ઠિર મહારાજ છે. એની પાસે ધર્મ શીખવા માટે લોકો જાતા. હવે આ માણસ જુગાર કેમ રમે? પ્રશ્ન છે ને. પણ એ જમાનામાં એવું કહેવાય કે રાજા બોલે એ કરવું પડે. રાજા બોલે એટલે શકુનીએ દુર્યોધનને કહ્યું કે તું ધૃતરાષ્ટ્રને કહે, તારા પિતાજીને કે લોકો જુગાર રમવા આવે. ધૃતરાષ્ટ્ર તો વાંઢળો હતો. આમ પણ મેં કહ્યું તેમ ચર્મચક્ષુથી અંતરચક્ષી બંને વાંઢળો. જે ઓલાએ કહ્યું એ સીધું ફોરવર્ડ કરી દીધું. ભાઈ બોલાવે છે યુધિષ્ઠિર અને પાંડવો જુગાર રમવા આવતા હતા. સાંભળજો એ વાત. રસ્તામાં કૃષ્ણ મળ્યા છે. Where are you going? તે પેલા પાંડવો કઈ બોલ્યા જ નહીં, ખાલી બસ એમને કહ્યું જુગાર. કારણ કે એ લોકોને ગભરાટ, કૃષ્ણની સામે જુગાર રમતા બીક લાગતી હતી. અને એટલે અમે દરબારમાં જઈએ છીએ કૌરવના. એટલે કે તો એક કામ કરજો, તમે આવતા નહીં. આવા પાંડવોએ કહ્યું તમે બહાર ઉભા રહેજો. તે ઓલા દ્વારકાધીશને બહાર ઉભો રહી ગયો. આ લોકો કેટલી ભૂલ કરે તે જુઓ. પાંડવોએ ભૂલ કરી, દ્વારકાધીશને બહાર ઉભા રાખ્યા, અંદર જુગાર રમ્યા. હજુ ભૂલ કરી છે આ યુધિષ્ઠિરે. તો એવું નહીં સમજવાનું. બુદ્ધિશાળી માણસ, તમારો સમય જેવો આવે, એક સમય એવો આવે કે તમે ગમે એટલા હોશિયાર હો તો એ ભૂલ કરી બેસો. ગમે એટલા હોશિયાર હો, એક સર્ટેન એવો સમય જ એવો આવે, તમે તમારા હાથમાં જ સમય મળે નહીં, તમારા હાથમાં સિચ્યુએશન જ નહીં હોય. બને છે એવું. પેલા એ કહ્યું કે મારા પાસા શકુની ફેંકશે, દુર્યોધને કહ્યું. તો યુધિષ્ઠિરે કેવું જોઈએ ને, મારા પાસા કૃષ્ણ ફેંકશે. આજે કથા જ જોડી લખા એમ કહ્યું. પણ આ તો ગભરાતા હતા. છુપાવી કૃષ્ણથી ક્યાં સુધી છુપાવશો? પણ પાંડવોએ વિચાર કર્યો કે કૃષ્ણથી છુપાવીએ, અને છુપાવવામાં કૃષ્ણને બહાર રાખ્યા. ને અહીંયા બધી મોકાણ મંડાણી હારી ગયા. તમે જુઓ. અને પાછું માંગવા વ્યવસ્થિત વ્યક્તિની પાસે માંગણી પણ બહુ વ્યવસ્થિત વ્યક્તિ પાસે કરજો સાહેબ. હા, માંગણી તમારે છૂટ છે માંગણી કરવાની, પણ એવાના હાથમાં તમારી માંગણી જવી નહીં જોઈએ જે કમ્પ્લીટલી સ્વાર્થી હોય. અને એ તમને જોજો, ગુલઝાર રાખીનો પતિ, હિરોઈન રાખી, એનો હસબન્ડ, એને બહુ સરસ વાત કરી
अपने आंसू को अपने आप पहुंचना सीख लो। अपने आंसू को अपने आप पहुंचना सीख लो। कोई और पहुंचेगा तो सौदा करेगा। कोई તમારું દુઃખ કોઈ એ કરશે તે સોનો એટલે મનોમન યાદ રાખશે કે ભાઈ મેં તારું આ કામ કરેલું, 2 વર્ષ પછી હું આવું તો कोई और पहुंचेगा तो सौदा करेगा। एक ठाकुर जी છે મારો, એ વ્યવહાર ઉભય પક્ષે ભગવાનની સાથે વ્યવહાર હોવો જોઈએ। आपको लेवाना था ये मीरा के साथ, राधा के साथ जो व्यवहार था, भगवान ने રહેવાનું ગમે આપણી સાથે એવા રહેજો। કમ સે કમ સાધુ થવાની ચિંતા છોડી દો, સન્યાસી થવાની ચિંતા છોડી દો, સાધુ નહીં થાવ, સીધા થાવ। તમારું સીધાપણું ભગવાન સુધી પહોંચાડી દેશે ભાઈ। હા, સીધા થઈ જાઓ ને એકદમ નિર્મલ। કોઈ હું તો એ જ કહું કે અભિમાન એવા નિર્મલ થઈ જાઓ, બાળક જ થઈ જાઓ સીધે સીધા। निर्मल मन जन सोच मही पावा, मोहि कपट छल छित न भावा। राम કહે છે જેનું મન નિર્મલ છે। ચિત છોરા જસોદા के बाल, नवनीत चोर गोपाल। वो चित चोर है, हमारे चित्त का जो निर्मल मन है उसको ही उसे भाता है। तो દ્વારકાધીશ બહાર બેઠા છે, આ લોકો હાર્યા। દુશાસન એ રજસ્વલામાં રહેલી દ્રૌપદીને ખેંચી લાવ્યો। અધર્મ 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 અધર્મની ઊંચાઈ આવી ગઈ। દાદાની પાસે આવીને, દાદા મને બચાવો, ભીષ્મ પિતામહ વાંકું વળી ગયું। હોશિયારી બધી સાહેબ અમુક વખતે મેં કહ્યું તેમ હું કઈ ભીષ્મ દાદા છે, વિવેક છે આપણે, પણ તમે જ કહો આ સમયે બધી પ્રતિજ્ઞા તોડી નાખવી જોઈએ કે નહીં? આ કૃષ્ણ યાદ કરાવેલું, એમને એમ નથી તીરની અંદર હોવું પડ્યું, કાંઈ ને કાંઈ તો છે। ભીષ્મ એને પ્રતિજ્ઞા એક જ કરી, પોતાના પિતા શાંતનુને એમ કહેલું ભીષ્મએ કે હસ્તિનાપુરની ગાદી પર જે બેસશે એને હું લોયલ રહીશ। આ બરાબર છે, પણ આ સમયે આંખ ઊંચી કરી લીધી હોત તો પ્રતિજ્ઞા ઊંચી મૂકો। કેમ? ભગવાન કૃષ્ણ હોત તો આ કરત। કેમ? કૃષ્ણનું કામ જ એ છે, ધર્મ સંસ્થાન પણ આ થાય। અને એટલા માટે તમે જુઓ, કર્ણને માર્યો છે, આપણા જયદ્રથને માર્યો છે, ગુરુ દ્રોણને માર્યા। બધી જગ્યા પર તમને કપટ લાગે, પણ કપટ નથી। કૃષ્ણએ સાબિત કરીને બતાવ્યું કે આ કપટ નથી, જેવા હતા તેવા થવાની વાત છે। અને બરાબર સ્વાભાવિક છે। બાકી એઝ અ લો જો ભીષ્મની જેમ આમ લઈને બેસી ગયા હોત કે આપણે કાયદો એવો છે એકની હાથે એક જ લડે અને જેના હાથમાં શસ્ત્ર નહીં હોય એને મારાય નહીં, તો કર્ણ મરે જ નહીં। કર્ણ મરે જ નહીં, જયદ્રથ નહીં મળે, અને બાપ જેને કહેવાય ગુરુ દ્રોણ એ પણ નહીં મરે, ભીષ્મ પણ નહીં મરે। હા, આપણામાં કહેવત છે, સીધી આંગળીએ ઘી ન નીકળે ને, મારો કૃષ્ણ બધી રીતે બતાવે। અને એટલા માટે હું મહાભારત વાંચો। મારી કથાઓમાં કહું કે વ્યક્તિ 1 થી 20 વર્ષ સુધી રામાયણ વાંચવું જોઈએ। 1 થી 20 વર્ષ સુધી નીતિશાસ્ત્ર છે રામાયણ, 20 થી 50 વર્ષ સુધી યુક્તિશાસ્ત્ર યાની કે મહાભારત વાંચવું જોઈએ, અને 50 થી લઈને જીવો છો ત્યાં સુધી ભાગવત વાંચવું જોઈએ। એ ભક્તિશાસ્ત્ર છે। નીતિશાસ્ત્ર, મુક્તિશાસ્ત્ર, યુક્તિશાસ્ત્ર અને ભક્તિશાસ્ત્ર। નીતિ ત્યાગનું પ્રતીક રામાયણ છે। એટલે રામાયણ વાંચો, નીતિ આવશે। એમાં એક એક પાત્રએ ત્યાગ કર્યાની કથા છે સાહેબ। એક એક પાત્રએ ભાઈ મહાભારત વાંચીએ તો ઘરમાં શું થાય? ફર્યા રાખવા આમ કરીને। મહાભારત જેવો ગ્રંથ નથી સાહેબ, 1 લાખ શ્લોક ને પાછો એનો ઓથર તો જુઓ, વ્યાસજી જેનો ઓથર છે, જેવા તેવા લખ્યું નથી। વ્યાસ ભગવાન આપણા નારાયણના 24 અવતારોમાંનો અવતાર છે। એ જે લખે, બીજા આડી અવડી બધી ચોપડી વાંચો તમે,
જે નથી વાંચવાની ને આ કે મહાભારત નહીં વંચાય, મહાભારત વાંચે તો મહાભારત થાય. જેના ઘરમાં મહાભારત નથી વંચાતું એને પૂછો, એને એ પણ હવાર બપોર ને હાંજ દવાના ડોઝની જેમ 3 વાર મહાભારત થાય. પણ એ कैसे किससे સંસારમાં રહીને કેવી રીતે સંઘર્ષ કરવો, સંઘર્ષની કથા છે મહાભારત. એટલે વ્યક્તિ 20 વર્ષથી 50 વર્ષની ઉંમર એની હોય ને એ સંઘર્ષ કરતો હોય. યુવાનીમાં એનો જો એ 20 વર્ષનો જ્યાં સુધી ભણે ગણે ને હલકો રહે, 20 થી 50 અને લગ્ન કરવાના એને સમાજમાં રહેવાનું ને નોકરી ધંધો કરવાનો ને એ સંઘર્ષ કરતો હોય 50 વર્ષ સુધી. અને 50 વર્ષ પછી થોડો ઠંડો થાય એટલે બસ હવે મુખ ભક્તિ શાસ્ત્ર ભાગવત તો લઈને આવે છે. દુશાસન અંસાર ભીષ્મ પિતા પાસે જઈ માંગ્યું, કોઈ જવાબ નહીં. ધૃતરાષ્ટ્રની પાસે તો આશા જ રખાઈ નહીં. તે છતાં પોતાના પતિઓ પાસે ગયા તો બધા પતિઓ વાંકા વળીને નમી ગયા, અમે તને હાર્યા છીએ. અને અંતે એને દ્વારકાધીશને કહ્યું, હે દ્વારકાધીશ આવીને બચાવી જા. कृष्णा ने कृष्ण को याद किया है. द्रौपदी का एक नाम है कृष्णा. कृष्णा ने कृष्ण को याद किया और कृष्ण आए, बचाया भी. 999 हाड़ी सूरत थी लावेला. બીજે કોઈ જગ્યા મળતી હોય તો મને કોને તમે કોને બેંગ્લોરમાં મળે બધું અમારે ત્યાંથી જાય છે. ત્યાં બધી વાત કરો. 999 સાડી અને એનાથી એનું રક્ષણ કર્યું. પછી કૃષ્ણએ કૃષ્ણને પૂછ્યું કે માય ડિયર, મેં તને બોલાવ્યો તો મોડું થયું તમને થોડું, એની પાછળનું કારણ શું? કે દ્વારકાધીશે કહ્યું કે તે બોલાવવામાં ભૂલ કરી, તારા શબ્દ સાંભળ. ત્યાં કહ્યું કે હે દ્વારકાધીશ આવીને બચાવી જા. તે હું તો બહાર જ ઊભો હતો, પણ ત્યાં દ્વારકાધીશ કહ્યું એટલે બહારથી દ્વારકા ગયો, ત્યાં બેઠો અને પછી આવ્યો. મારો ભગવાન એમ કહેવા માંગે છે કે તમે બોલાવવામાં જેટલી મોડી વાર કરશો એટલો મોડો હું આવીશ. બાકી હું આ રહ્યો બહાર ઊભો છું. ભગવાન આપણી બહાર